તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત સુધી અંબાડિયાથી કરી મંદિર ગયા હતા અને તો ચાલો અહીં બેઠા હતા ને આજે કન્ટિન્યુ કરી બ્લોગ. તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઉપર અહીં બેઠા હતો અને ચકલાઈ પણ મારી હારે બેઠા હે, જોઈ લ્યો કેવો શાંતિથી બેઠા જોઈ લ્યો. બે ઉપર ચડી ગયા. અમે અહીં બસ બેઠા અહીં જો બપોરને છે અહીં મહાદેવ બેઠા હે શિવના ચરણોમાં સુખ. જોઈ લ્યો ફ્રેન્ડ્સ, આ ચકલી કેવી અહીં બેઠી છે નિરાયતી. તડકો હે કે શું કરે ખબર નથી પડતી. આગળ એવું ને હતા છે સાંભળી આડું કાબર ચિત્ર. અને આમાં આ ફૂલડા ઘણા થયા છે. ઉતારી લઈ બીજું શું. આપણે ઓલી બનાવી છે રેગ્યુલર જે ઓલી ચા બનાવી એની ચા જોઈ લઈએ તમે કે ગ્રીન ટી થઈ ગઈ છે હાવ લીલી અપરાજિતાની. તો હાલો અપરાજિતાની ચા પીવા આવી ગયો. એ હતા હું નિર્વાકોને દેવાય અને આવા માટે વિપુલ પિંડારી અહીં બનાવે છે ચા. ભાઈ પણ ચા હરખી બનાવજો, મસ્ત મસ્ત બનાવી. જોઈ લે અહીંયા દૂધ તને આવડી જાય જે ઓલો નાખી દઈએ દૂધ નાખી દે એની દૂધ નાખી દીધી છે. વિપુલ પિંડારીએ દૂધ ઓલો નીતિન ગાગીએ દૂધ નાખી ગયા. ઓલો છોડવે છે ચાલે પકવે બહુ મેળ નથી આવતો હવે. આજે આપણે વિપુલની ચા જોઈએ બીજું કેવી બને, કેવી રીતના બને, કેવી મસ્ત બનાવે વિપુલ. અમારે કામમાં આવી જાય કેમેરા બધું આવી જાય. એક ભાઈ ટ્રેક્ટર રાખી ગયો લઈ ગયો ને એને ખબર પડી તમે જોયો હે કેમેરો ફિટ કર્યો હોય ને એમાં બધું દેખાય એમ કે વિપુલ કોણ લઈને જાય શું થાય કોઈ આવે તો બધી વસ્તુ ખબર પડે. કેટલી વાર લાગી કે આપણે બતાવી પછી આપણે જોઈ ચા કેવો મસ્ત બનાવે. આ ખટારો તમારો વિપુલ ક્યાં ખટારો અમારો ઝાડવા નીચે ખાટો લઈ લીધો હોય હોટલમાં અંદર ભર્યો હતો અને હું દેવાય ભાઈ બેઠા મેરું વાઘણી આવે અને આમ વાત એ કરતા હતા કે ઝાડવો હોય ને છેલ્લે ઝાડવા ભલા થાય અને આપણે છે ને જે નડે એટલે ઉડાડી દઈએ. અટાણે ફાયદો એ જ કરે ઝાડવા ગમે એ ઋતુ હોય. એને ઓલું કહેવાય કંઈક ઓલું અસલ સુગંધ આવે તને ખબર હોય તો. હા ઝાડવું તો હવે એને કંઈક કહેવાય થાય મને યાદ નથી આવતું. ફ્રેન્ડ્સ આ ઝાડવું તમે કોમેન્ટ કરજો ખબર હોય કેવું કહેવાય. અને ઓલું કહેવાય આ ઓલી ફૂલ સુગંધ મારે ખબર છે તને? હા અને રાયતી ફૂલ સુગંધ આવે.
અણી કે હોય આ ઝાડવું મને યાદ હતું નામ પણ હવે આ એ મસ્તી નો આની સુગંધ બહુ સારી પણ અમુકને ગમે અમુકને ના ગમે મસ્ત ઝાડવું હે સુગંધ એવી હવે રાયતી ટૂંકમાં રાયતી સુગંધ આવે ફૂલે ફૂલ